આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। આજ રોજ 31/8/2025 રોજ ખેડા ઉપઝોન અને આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર યુવા ગાયત્રી પરિવાર દ્વારા 400માં રવિવારનો વૃક્ષારોપણ કાર્યક્રમ સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં શાંતિકુંજના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ હતી। आओ જોઈએ ઝલક। આપણે એવા મહાન કાર્યને સાથે જોડાયેલા છે કે જે કાર્ય ભારત વર્ષને મહાસત્તા બનાવી શકે છે। મારા સર્વ પરિજનોને પ્રાર્થના છે કે આ રેલી આપણી ટાઉન હોલ રોડ ઉપર છે, એલી રોડ ઉપર છે। અહીં ટ્રાફિક થોડો રહે છે, કોઈ પણ પ્રકારના ટ્રાફિકને અડચણરૂપ ન થતા, વ્હીકલોને અડચણરૂપ ન થતા આપણે એક જ લાઈનમાં એક જ સાઈડ ઉપર આપણે ચાલીશું, જેથી કરીને વ્હીકલો પોતપોતાના યથાસ્થાને પહોંચે, જેથી કરીને પ્રજાજનોને પણ કોઈ પણ પ્રકારનો દુખ્યા કષ્ટ ન પડે। સર્વ પરિજનોને પ્રાર્થના વિનંતી છે, એક લાઈનમાં સુવ્યવસ્થિત શિસ્ત અને ડિસિપ્લિનની સાથે આપણે આગળ વધીશું। હવાને પ્રદૂષિત એટલી બધી કરી દેવામાં આવી છે, એનું શુદ્ધિકરણ એકમાત્ર છે વૃક્ષારોપણ। વૃક્ષારોપણના માધ્યમથી ઓ ભાઈ જવા भद्रं कर्णेभिः श्रेणुयां देवाः भद्रं पश्येर्माक्षरभिर्यजत्राः श्रीरैरङ्गैः शुश्रुवाः क्वं सस्तनोर्भिर्व्यसेमहि देवहितं यदायुः मङ्गलं भगवान् विष्णुः मङ्गलं रुद्रध्वजः मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायतनो हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये એક પણ ગામ તાલુકાનું બાકી ના રહેવું જોઈએ। આપણે અહીંથી કટિબદ્ધ થવા આજે ખરેખર આપણા યુથ સૈનિકો આવ્યા છે, એટલે આપ સૌ યુથ સૈનિકોનું યુવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર ખેડા ઉપઝોન આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। હાર્દિક સ્વાગત કરીએ। ધન્યવાદ શ્રી રાકેશભાઈ। ખેડા ઉપઝોનના સંયોજક શ્રી જસુભાઈ એ શાંતિકુંજ પ્રતિનિધિઓના પરિચય આપશે।